Standard 10. Good morning to all of you. So, new chapter will be start today. Chapter number 6. સામગ્રી તો સમાજની છે ને આગળ વધીએ તે પહેલાં થોડીક ગ્રામરના પ્રશ્નો એક્ઝામમાં કેવી રીતે પૂછી શકાય છે, પૂછાય છે એની ચર્ચા આપણે કરી લઈએ, ઝડપથી કરી લઈશું. તો ધ્યાનથી સમજી લેજો. જેમ કે સમાનાર્થી શબ્દો માટે સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તમને 3 ઓપ્શન આપેલા હશે. જેમ કે સાગર, સાગર શબ્દનો સમાનાર્થી શબ્દ ઉદધી, સરિતા, ઉમળકું. જો આ રીતે હોય તો એનો અર્થ થાય છે ઉદધી. મતિ, મતિ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. ગતિ, યતિ, બુદ્ધિ, તો આવશે બુદ્ધિ. તો આ રીતે સમાનાર્થી શબ્દ આધારિત પ્રશ્ન પૂછાય. બીજો પ્રશ્ન આવી રીતે પૂછી શકાય કે નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી કે ઉચિત છે. ઉચિત મીન્સ યોગ્ય, નથી કે યોગ્ય છે. તો આ રીતે પ્રશ્ન પૂછી શકાય, યોગ્ય છે કે યોગ્ય નથી. જેમ કે હુકમ, આદેશ, મિત્ર, દુશ્મન, હોશિયાર, પ્રવીણ. તો આમાં ઉચિત નથી, કયું જોડકું, કઈ પેર ઉચિત નથી. હુકમ, આદેશ યોગ્ય છે, મિત્ર, દુશ્મન આ યોગ્ય નથી. હોશિયાર, પ્રવીણ આ બંને શબ્દ એ સમાનાર્થીમાં યોગ્ય છે, જ્યારે મિત્ર, દુશ્મન એ યોગ્ય નથી. મિત્ર દોસ્ત આવી શકે, પણ મિત્ર, દુશ્મન યોગ્ય નથી. ત્યાર પછી ફિકર, ચિંતા, ભયંકર, ભવ્ય, વિખ્યાત, નામાંકિત. આ 3 ઓપ્શન આપેલા હોય. ફિકર, ચિંતા રાઈટ છે, ભયંકર, ભવ્ય એ યોગ્ય નથી, અને વિખ્યાત, નામાંકિત, વિખ્યાત, નામાંકિત એ પણ યોગ્ય છે. તો ભયંકર, ભવ્ય એ યોગ્ય નથી. તો આ રીતે બીજો પ્રશ્ન આવી શકે. ત્યાર પછી વિરોધાર્થી શબ્દ આધારિત સાચો વિરોધાર્થી શબ્દ શોધીને લખો. જેમ કે કુદરતી, ઓપ્શન આપેલા હોય પ્રાકૃત, પ્રતિક કે કૃત્રિમ. કુદરતી માટે વિરોધાર્થી. પ્રાકૃત તો એનો અર્થ થઈ ગયો, પ્રતિક તો એ ક્યાંય શબ્દ સાથે બંધ બેસતું નથી, અને કૃત્રિમ, કુદરતી એટલે નેચરલ અને કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ. તો એનો આ વિરોધાર્થી શબ્દ છે. તો આ રીતે શોધીને લખવાનું છે. સ્વાવલંબી બીજો શબ્દ હોઈ શકે, સ્વાવલંબી, જેમાં અવલંબી, પરાવલંબી અને પરતંત્રી. સ્વાવલંબી, અવલંબી નહીં આવશે, પરાવલંબી આવશે, અને પરતંત્રી પણ નહીં, પરાવલંબી. ત્યાર પછી સેમ સમાનાર્થી જેવું કે નીચે વિરોધાર્થી શબ્દોના જોડકા આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી, ક્યાં તો પછી ઉચિત છે. એ રીતે 2 આધારિત આ પ્રશ્ન પૂછી શકાય. જેમ કે પ્રશંસા, નિંદા, સુમતિ, કુમતિ, મિત્ર, ચિત્ર. જો પ્રશંસા, નિંદા એ અપોઝિટ છે, બરાબર. સુમતિ, કુમતિ પણ અપોઝિટ છે, જ્યારે મિત્રનું ચિત્ર નહીં. મિત્ર જેનો અપોઝિટ આવશે શત્રુ, દુશ્મન. તો એ રીતે આવી શકે. ઓકે, જોડણી માટે ઝડપથી આપણે આગળ વધી જઈશું, પછી આ ચેપ્ટર શરૂ કરવાના છે. જોડણી માટે સાચી જોડણી શોધીને લખો. ચેપ્ટરમાં આમ તો તમને કહ્યું છે સુરાવલી, વિષાદ, વ્યથિત, દિશાશૂન્ય જે ટેક્સ્ટબુકમાં આપેલ છે એ તમામ જોડણી તમારે ધ્યાનથી વાંચી લેવાની છે. સાચી જોડણી શોધીને લખો. બીજો પ્રશ્ન આવી શકે કે ખોટી આપેલ શબ્દોમાંથી કઈ જોડણી ખોટી છે, એ રીતે આવી શકે. ઓકે, ત્યાર પછી સંધિ. સંધિ માટે સંધિ છોડો, સંધિ છોડો. પરીક્ષાની હોય તો પરીક્ષાના 3 ઓપ્શન આપેલા હોય, પરિ પ્લસ શિક્ષા, એમાં હસ્વ દીર્ઘનો ફેર આવી શકે. લાભાલાભ એ રીતે આવી શકે. ત્યાર પછી સંધિ જોડો, એમાં પણ તમને ઓપ્શન હોય યથા પ્લસ ઈષ્ટ, તો યથાષ્ટ, યથેષ્ટ કે યથેષ્ટ. સ્પેલિંગમાં થોડીક ભૂલ છે, તો યથેષ્ટ આ રીતે આવી શકે. ઉમા પ્લસ ઈશ તો ઉમેશ
આમાં હસ્વ દીર્ઘનો ઉમેશ આપેલ છે ને ઉમેશ શબ્દ થોડો ખોટો છે, તો ઉમેશ માટે આ રીતે, તો આવા પ્રશ્ન સંધિ આધારિત આવશે. સમાસ માટે જે લાસ્ટ ચેપ્ટર આપણે જોઈ ગયા છે, સમાસ ઓળખાવો, જેમ કે વરાળ યંત્ર, દ્વંદ્વ, દ્વિગુ કે મધ્યમ પદલોપી. દ્વંદ્વ એટલે તમને ખ્યાલ છે અને કે અથવા, દ્વિગુ એટલે નંબર હોય, અને મધ્યમ પદલોપી આ શબ્દનો વિગ્રહ આવશે વરાળ દ્વારા ચાલતું યંત્ર, તો મધ્યમ પદલોપી આવશે વરાળ યંત્ર. ત્યાર પછી તત્પુરુષ, ટપાલ પેટી, મરણ, શરણ ને પરગામ. ટપાલ નાખવા માટેની પેટી, મધ્યમ પદલોપી મરણ શરણ, મરણ ને શરણ તત્પુરુષ, અને પરગામ, પર એટલે બીજું કર્મધારય વિશેષણ એડજેક્ટિવ છે. તો આ રીતે સમાસ આધારિત પ્રશ્ન પૂછી શકાય. તો આવી રીતે તમારે તૈયારીઓ કરવાની છે. હવે આ ચેપ્ટર પર આપણે આગળ વધીશું. સામગ્રી તો સમાજની છે ને, વિકાસ શર્મા. બહુ ફાઇન ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, ખરેખર સમજવા જેવું છે, વાંચવા જેવું છે, અને ક્યાંક આ પ્રમાણેની તક મળે તો તમારે એને ફોલો કરવા જેવું છે, એનો અમલ કરવા જેવો છે, ફોલો કરવા જેવું છે. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. વિકાસ શર્મા ઉદ્યોગો સાથે સંકળાયેલા અને અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ અંગ્રેજી સામયિકમાંથી લેવામાં આવ્યો છે. વિકાસ શર્મા, ખરેખર સામગ્રી તો સમાજની છે ને. ઘણીવાર શું આપણે કે મારા માટે શું કર્યું, વિદ્યાર્થીઓ હોય તો જસ્ટ આપણે વિચારીએ કે શાળાએ સ્કૂલે મારા માટે શું કર્યું, દેશ માટે વિચારીએ દેશે મારા માટે શું કર્યું, મારું, મારા માટે. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આવી રીતે આવે છે કે મારા માટે શું, મારું શું આમાં. પણ ક્યારેક આપણે વિચાર્યું છે કે મેં શાળા માટે શું કર્યું, મારા તરફથી દેશ માટે શું થયું, મેં દેશ માટે શું કર્યું. મીન્સ કે મારા માટે નહીં, મારે સામેથી બીજા માટે કંઈક કરવું છે. સામગ્રી તો સમાજની છે. આ ચેપ્ટર કંઈક કે મારા માટે નહીં પણ મારે શું કરવું. અને ખરેખર વિચાર પ્રેરક પ્રસંગ છે અને વિચારવા જેવું છે. તમારી સમક્ષ આવી કંઈ કેટલીક ઘટનાઓ, આ પરિસ્થિતિઓ આવશે જ, અને એ પરિસ્થિતિઓનો આપણે કેવી રીતે સામનો કરવો. તો આ જે સ્ટોરી છે એને આપણે ટૂંકમાં સમજી લઈએ. તો કે જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ખરેખર આગળ વધેલો દેશ છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ. ત્યાર પછી દરેકે દરેક બાબતે આપણે જોઈએ તો આગળ પડતું સ્થાન ધરાવે છે. હવે આપણને વિચાર આવે કે ખરેખર એ લોકો અત્યંત સુખી છે, પણ એમના સુખ માટે એમણે જે બલિદાન આપ્યું છે, એમણે જે પોતાના તરફથી પ્રયાસો કરેલા છે, મારા માટે નહીં પણ મારા થકી હું બીજાઓ માટે શું કરી શકું, એ જે પ્રયાસ કર્યા છે એની વાત છે. લેખકનો જે હેમ્બર્ગ ત્યાંના મિત્રો સાથે ક્યાંક રેસ્ટોરન્ટમાં પાર્ટી ગોઠવાય અને એમાં ત્યાંના લોકો ભોજન જરૂર પૂરતું જ મંગાવે, ભોજન સામગ્રી જરૂર પૂરતી મંગાવે. જ્યારે લેખક એમના મિત્રોએ પાર્ટી યોજી, આપણા ભારતીય મિત્રો છે એમને પાર્ટી યોજી, તો ઘણી બધી વસ્તુઓ મંગાવાઈ, ઘણી બધી વસ્તુઓ હાજર થઈ, અને એમાંથી લગભગ થર્ડ પાર્ટ જેટલું, ત્રીજા ભાગ જેટલું ભોજન ડીશમાં બચી ગયું. અને ત્યાં રેસ્ટોરન્ટમાં બીજી વૃદ્ધાઓ પણ હતી. એમણે જોયું એટલે ક્યાંક ડિસ્કશન કરવા લાગી, અંદર વાતો કરવા લાગી. ત્યાર પછી એમણે મેનેજરને ફરિયાદ કરી. મેનેજરે સિક્યોરિટી ઓફિસરને બોલાવ્યો. સિક્યોરિટી ઓફિસરે આવીને કહ્યું
કે આ શું, આ ડીશમાં આટલું બધું જમવાનું કેમ બચી ગયું છે? ભારતીય મિત્રોએ કહ્યું કે અમે એના પૈસા ચૂકવી દીધા છે, અમે એના પૈસા ચૂકવી દીધા છે. તો પછી ત્યારે સિક્યોરિટી ઓફિસર સમજાવ્યું કે પૈસા તમારા છે, એમાં કોઈ શંકા નથી, નો ડાઉટ પૈસા તમારા જ છે, પણ સાધન સામગ્રી તો સમાજની છે ને. પૈસા ખાઈ શકાય નહીં વિદ્યાર્થી મિત્રો, પણ આટલું બધું અનાજ મંગાવીને એને બગાડવાનો તમને કોઈ અધિકાર નથી, તમને કોઈ હક નથી. આ સાધન સામગ્રી સમાજની છે, એને બગાડવાનો કોઈ હક નથી. વિચાર કરો, વિચારો. સોશિયલ મીડિયા પર આજે એટલા બધા વિડીયોઝ તમને જોવા મળશે કે જે ખરેખર સાચી સારી શીખ પણ આપે છે. સેમ ટુ સેમ આવો વિડીયો ક્યાંક મારા જોવામાં આવ્યો. એક તરફ એક બાપ અને દીકરો, એમાં દીકરો નાનો છે, ભૂખ્યો છે, પિતાજીને વારંવાર કહે છે કે પિતાજી ભૂખ લાગી છે. પિતાજી એમને આશ્વાસન આપે છે કે થોડી વાર થોભી જાય, આમાંથી એકાદ વસ્તુ વેચાઈ જાય એટલે હું તારા માટે ભોજન માંગુ. અને બીજી તરફ જે ન ખવાય, ખાઈ ન શકાય એટલી બધી વસ્તુઓ મંગાવી લેવામાં આવે છે અને વધી જાય એટલે ફેંકી દે. કેટલો બધો અનાજનો બગાડ છે. આ જે પ્રસંગ છે કંઈક આપણા માટે પણ આંખ ઉઘાડનારો છે, વિચાર પ્રેરક છે, વિચારવા જેવો છે કે ખરેખર શું અનાજ બગાડવાનો આપણને અધિકાર છે? જવાબ આપશે ના. એક તરફ લોકો ભૂખ્યા મરતા હોય તો બીજી તરફ પુષ્કળ અનાજનો વેડફાટ એ ક્યાંય મંજૂર નથી. આપણે ક્યાંક શરૂઆત આપણાથી કરીશું, આપણા ઘરેથી કરીશું, આપણા ઘરથી કરીશું. આપણા ઘેર પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભોજનનો બગાડ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને રિક્વેસ્ટ છે કે જ્યારે પણ જમવા બેસો ખપ પૂરતું મંગાવો, જરૂર પૂરતું મંગાવો. જેટલી તમારી જરૂરિયાત હોય તેટલું જ મંગાવો, એનાથી વિશેષ નહીં, એનાથી વધારે નહીં. ખપ પૂરતું મંગાવો. આટલી જરૂર છે, બસ આટલું જ. પૈસા ભલે આપણા છે, આપણે ખરીદીને લાવ્યા છે, પણ આ સમાજ આ અનાજનો હકદાર છે. શું સમજો, વિચારજો. શબ્દકીય રીતે આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વધીશું.